મજામાં? જય શ્રી કૃષ્ણ. બાળ મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.5 ની અંદર દાખલા નંબર 10 સુધી આપણે જોઈ ગયા છીએ. આજે આપણે દાખલા નંબર 11 થી શરૂઆત કરીએ. દાખલા નંબર 11 અવયવ પાડો. ની રકમ આવી છે 47x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઈનસ 9xy z આવી રકમ છે અને આપણે અવયવ પાડવાનો છે. તો બાળ મિત્રો, આપણે નિત્યસમની અંદર 10મું નિત્યસમ આપણે જોઈ ગયા છીએ, જેની પહેલા આપણે ચર્ચા કરી લઈએ. 10મું નિત્યસમ કંઈક આવું હતું કે x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઈનસ 3xy z. તો આના બરાબર આપણે સૂત્ર લખતા હતા કે પહેલા કૌંસમાં ત્રણેય પદનો સરવાળો x y z, બીજા કૌંસની અંદર x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ માઈનસ xy માઈનસ yz માઈનસ xz. આવું કંઈક સૂત્ર આપણે જોઈ ગયા છીએ કે x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ માઈનસ, અહીંયા મેં તમને કીધું હતું એમ કે ગુણાકારમાં 3 હોવો જોઈએ અને આ પદ માઈનસ હોવું જોઈએ, આ ત્રણેયનો પદ પ્લસ હોવો જોઈએ અને અહીંયા એનો ગુણાકાર હોવો જોઈએ. x y z એટલે જો આ ત્રણેયનો શું છે? ગુણાકાર. એના બરાબર આપણે સૂત્ર આવું જોયું હતું. પહેલા કૌંસમાં ત્રણેય પદનો સરવાળો x y z, બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ દ્વિતીય પદનો વર્ગ તૃતીય પદનો વર્ગ માઈનસ પહેલું બીજું માઈનસ બીજું ત્રીજું માઈનસ ત્રીજું પહેલું. તો આપણે આને આવી રીતના અવયવ પાડવાના છે. તો તમારે પહેલા શું કરવાનું? આને છે આવા ફોર્મમાં રજૂ કરવું પડશે. આવા ફોર્મમાં આને. તો એ કેવી રીતે આપણે કરશું જોઈએ. તો આ 27x નો ઘન છે એ એક્ચ્યુઅલી કોનો ઘન થાય? તો જોઈ લઈએ આપણે. તો 27 છે એ કોનો ઘન છે? તો કે 3 નો. રેડી? x નો ઘન છે x કૌંસ ઉપર ઘન. તો આનું તમે ઘન કરો એટલે શું આવે? 27x નો ઘન. પછી આ y નો ઘન છે તો એમનો જ રહેશે y નો ઘન પ્લસ z નો ઘન માઈનસ 3. મેં તમને કીધું એમ કે 3 હોવો જોઈએ ગુણાકારમાં. હવે શું કરવાનું? આ ત્રણેયનો ગુણાકાર એટલે શું આવશે? 3x y અને z. હવે તમે આનો ગુણાકાર કરો એટલે શું આવે? 3 તેરી 9 x y z. પડી ખબર? ઓકે. હવે શું કરશું આપણે? આના બરાબર આ સૂત્રમાં પડશું. તો પહેલા કૌંસમાં ત્રણેયનો સરવાળો એટલે શું થાય? 3x y z. રેડી? ચાલો. બીજા કૌંસની અંદર આનો વર્ગ એટલે કે 3x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ માઈનસ પહેલું ગુણ્યા બીજું એટલે 3x y માઈનસ બીજું ગુણ્યા ત્રીજું એટલે કે y ગુણ્યા z માઈનસ ત્રીજું ગુણ્યા પહેલું એટલે કે 3x. રેડી? ચાલો. આ તો એમને દૂધ પાકમાં જ આવશે 3x y z. હવે આ આપણે સ્ક્વેર કરી નાખીએ તો શું થાય? 3 નો વર્ગ 9, 9x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ માઈનસ આનો ગુણાકાર 3xy માઈનસ yz માઈનસ 3x છે. આ તમારો જવાબ. રેડી? ઓકે. ના 11મો દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે 12મો દાખલો જોઈએ. દાખલા નંબર 12. એની અંદર શું થયું? ચકાસો. શું ચકાસવાનું જરૂરી? એવું બધું ચકાસો
કે x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઈનસ 3xyz ઇક્વલ ટુ 1/2 x plus y plus z બીજા કૌંસમાં x minus y whole square plus y minus z whole square plus z minus x whole square. રેડી? આવું આપણે ચકાસવાનું છે. x1 plus y1 plus z1 minus 3xyz એટલે આ પૂરા સૂત્ર જેવું છે કઈ. આપણે સૂત્રમાં આપણે આવું લખ્યું હતું ને x1 plus y1 plus z1 minus 3xyz એના બરાબર સૂત્ર શું આવતું? આ 1/2 આવતા નહીં. આ x plus y plus z આવતું. ઓકે હા. પછી આ કૌંસમાં પણ જો સીધું તમને વર્ગ આવતું x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ minus xy minus yz minus xz એના બદલે જો આ તમને x minus y whole square plus y minus z whole square plus z minus x whole square. તો જ્યારે ચકાસવાના દાખલા હોય ત્યારે જો LHS નું કઈ સાદુરૂપ આવતું હોય અથવા RHS નું કઈ સાદુરૂપ આવતું હોય અને એ બે જો સરખા આવે તો પણ આ સાબિત થઈ જાય અથવા ડાબા ઉપરથી જબા પણ મેળવી શકાય અથવા જબા ઉપરથી ડાબા પણ મેળવી શકાય. તો આપણે આની આગળ દાખલો હતો દાખલા નંબર 9 એમાં આપણે તમે એક દાખલો મેં ગણાવ્યો અને તમે ગણાવ્યો એમાં આપણે જબા ઉપરથી ડાબા મેળવી. તો આમાં આપણે એવું ચેક કરવાનું છે. આ જો તમે RHS જોવો તો ઘણી મોટી છે અને આ LHS નાની છે. તો મોટામાંથી નાનું મેળવવું સરળ પડે આપણને. તો આપણે આમાં એમ જ કરશું RHS ઉપરથી LHS લઈ આવશું. તો ચાલો તો આપણે RHS શું છે તે લખીએ. RHS equal to 1/2 x plus y plus z into x minus y whole square plus y minus z whole square plus z minus x whole square. ચાલો 1/2 x plus y plus z as it is. હવે તમે જો અહીંયા x minus y whole square નિત્યસમ નંબર 2 એનો ઉપયોગ થઈ શકે ને દ્વિપદીના વર્ગનું વિસ્તરણ. હા તો આનું વિસ્તરણ કરો તો શું થાય? પહેલા પદનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ જાના બરાબર આ સૂત્ર આવ્યું. એવી જ રીતના આ એક સૂત્ર વાપરવાનું y નો વર્ગ માઈનસ 2yz માઈનસ પ્લસ z નો વર્ગ. રેડી? એવી રીતના આયા પ્લસ z નો વર્ગ માઈનસ 2zx પ્લસ x નો વર્ગ. ત્રણે ત્રણ આપણે શું કર્યું? વિસ્તરણ કર્યું. રાઈટ? નેક્સ્ટ સ્ટેપ શું થશે? આ તો as it is 1/2 x plus yz as it is. હવે તમે જુઓ x1 થી બે વાર આવે છે જો તો એ બેનો શું થશે? સરવાળો થશે. તો સરવાળો કરીએ ચાલો. શું થશે? 2x નો વર્ગ. રેડી? પછી જો y નો બે વાર આવે છે. આપણે ઓલા સૂત્ર જેવું બનાવીએ છીએ મિત્રો. ઓલા સૂત્રમાં જો x plus y plus z પછી x નો વર્ગ plus y નો વર્ગ plus z નો વર્ગ minus xy minus yz minus zx. તેમાં પેલા ત્રણ પદ વર્ગ બનાવતા તો આપણે એવી રીતના ગોઠવણી કરીએ છીએ. તો આ y નો વર્ગ plus y નો વર્ગ શું થાય? 2y નો વર્ગ થઈ જાય. તો કે આ પછી જો z નો વર્ગ બી બે વાર આવે છે કે નહીં? તો એ પણ શું થાય? 2z² થશે કે નહીં? રાઈટ? આ ત્રણ પદ એમના જો એમાં કાઈ નથી થતું. આ xy છે, આ yz છે, આ zx છે. એનું કઈ થાય નહીં ને? તો એ એમ ન છાપી દઈએ. માઈનસ 2xy માઈનસ 2yz માઈનસ 2zx. રેડી? હવે તમે જુઓ બીજા કૌંસની અંદર બધામાં બગડા આવે છે. તો એને હું શું કરી શકું? ખ્યાલ આવે છે કોઈને? આ બીજો કૌંસ જે છે ને એમાં બધામાં બગડા આવે છે. તો કોઈને ખ્યાલ આવે છે હવે અમે શું કરી શકું? હા બોલો બોલો. સામાન્ય કાઢવા. હા એક્સેલન્ટ, વેરી ગુડ. શું નામ તમારું? ઓકે, યુ આર જીનિયસ. તો શું કરશો? બધામાંથી આપણે બગડો સામાન્ય કાઢી શકીએ. બરોબર? તો બધામાંથી બગડો સામાન્ય કાઢી ક્યાં આવે? તો કઈ અંશમાં આવી જાય.
તો 2/2 x + y + z હવે બધામાંથી બગડો નીકળી ગયો તો શું વધે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ માઈનસ xy માઈનસ yz માઈનસ zx હવે ટુ ઉડી ગયા શું વધ્યું x + y + z બીજા કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ માઈનસ xy માઈનસ yz માઈનસ zx એના બરાબર આપણે શું લખી શકીએ જો તમારું 10 નું ઇક્વેશન મેં તમને x3 + y3 + z3 - 3xyz એના બરાબર આવું લખેલું હોય તો આના બરાબર પણ આ લખી શકીએ કે ના લખી શકીએ વચ્ચેની બરાબરની નિશાની છે રેડી તો આના બરાબર આપણે સીધું લખી શકીએ કે x નો ઘન + y નો ઘન + z નો ઘન - 3xyz ઊંધું તો આ તમારું શું થઈ ગયું LHS નીચે લખી નાખો લ્યો આ સતાસ થઈ ગયું રેડી આમાં જોઈ બીજું શું હોય હવે 13મો દાખલો 13મો દાખલો મેં તમને નિત્ય સમાન નિત્ય સમજ ગણાવી દીધો છે જુઓ નિત્ય સમ ને 10મું કરાવ્યું ને એમાં મેં નીચે જ જો કરીને લખાયું હતું કે જો x + y + z = 0 તો આવું થાય ઈસ દાખલો બેઠે બેઠો આવ્યો 13 છતાં હું પાછો ગણાવી દઉં છું ડોન્ટ વરી ગણાવી ને કહે છે હમણાં દે હોમવર્કમાં ના બાપા ને હું ગણાવું છું આ તો ખાલી તમને જસ્ટ યાદ દેવડાવું છું તમે બીજી વાર આ શીખવા જઈ રહ્યા છો તમારા ભાઈ કેવા ક્વેશ્ચન નંબર 13 જો x + y + z = 0 તો સાતો કે સાબિત કરો કે x3 + y3 + z3 = 3xyz રેડી તો પહેલા આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરશું x નો ઘન + y નો ઘન + z નો ઘન - 3xyz = શું થાય x + y + z બીજા કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ - xy - yz - zx હવે આપણે શું કીધું કે જો x + y + z = 0 હોય તો આપણે શું કરવાનું આ x + y + z જ્યાં દેખાય ત્યાં શું મૂકી દેવાનું 0 લાગુ આ કૌંસનું નામ x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ - xy - yz - zx હવે તમે જુઓ આ 0 અને આ કૌંસ બંને વચ્ચે શું સંબંધ છે ગુણાકાર તો ઈ બંનેનો ગુણાકાર શું થઈ જાય આવડો મોટો 0 હવે શું બન્યું આ તો આપણો જે છે ઈ કે x નો ઘન + y નો ઘન + z નો ઘન - 3xyz એના બરાબર 0 આવ્યું તો હવે આ 3xyz સામે જાય તો શું થાય માઈનસ છે ઓલી બાજુ જાય તો પ્લસ લ્યો આ સાબિત થઈ ગયું એટલે આનો મતલબ શું મેં તમને ત્યારે બી કીધું કિંમત શોધવા માટે કામનું છે કે તમને એમ પૂછે ત્રણ પદના ઘનનો સરવાળો પૂછે આ જો એમ જ થયું ને x નો ઘન + y નો ઘન + z નો ઘન એટલે કે આ ત્રણેયનો ઘન કરવાનો સરવાળો કરવાનો તો ઈ તો તમારે ઘણે કરવો પડે પછી સરવાળો કરવો પડે એના કરતા જે તમને કિંમત આપી છે ને x y ને z ની એનો સરવાળો જો 0 થતો હોય ને તો સીધી તમે કિંમત આના દ્વારા મેળવી શકો શું કરવાનું ખબર 3 ગુણ્યા આ ત્રણેયનો ગુણાકાર x જે કોઈ y જે કોઈ અને z જે કોઈ એટલે ત્યારે તમને એક્ઝામ્પલ પણ કરાવી દીધું ને યાદ કરો નો હોય તો યાદ જોઈ લો બરોબર તો હવે એવો જ પ્રશ્ન આપણે આવે છે 14મો આના આધારિત છે રેડી એમાં તો સૂચના બી મારી છે સૂચના પણ જો શું છે કે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય ઘનનું મૂલ્ય
મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમત મેળવો. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેનાની કિંમત મેળવો. તો એમાં પહેલો દાખલો છે એ તમારે કરવાનો થશે. હું બીજો કરાવીશ. બીજામાં શું આપ્યું છે કે 28 નો ઘન પ્લસ માઈનસ 15 નો ઘન પ્લસ માઈનસ 13 નો ઘન. તો હવે તમે જુઓ, હમણાં મેં કહ્યું જે ચકાસાયું એ શું ચકાસાયું કે જો x y z બરાબર 0 હોય તો x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન ઇક્વલ ટુ 3xyz. તો આયા પર જો મિત્રો આપણે 28 ને x તરીકે લઈએ. હું ખાલી તમને સમજાવું છું, બરોબર? આવું કંઈ કરવાનું નહીં. આને x તરીકે લઈએ, આને y તરીકે લઈએ અને આને z તરીકે લઈએ, બરોબર? તો હવે આ ત્રણેયનો સરવાળો કરો, x y z. એટલે કોનો સરવાળો કરવાનો? 28 નો -15 નો અને -13 નો. હવે કાઉન્સ છોડો. 28 -15 -13. 28 માંથી 15 કાઢો છે કેટલા થાય? 13. 13 - 13 શું આવ્યું? એવું છે. તો આની કિંમત તમને સીધી મળી જશે કયા સૂત્રની મદદથી? 3xyz. x બરાબર 28 લઈ લેવાના, y બરાબર -15 લઈ લેવાના અને z બરાબર -13 લઈ લેવાના. એનું પડે ને આપણે ઉપર તમને જો સૂચના બી મારી છે કે ઘનનું મૂલ્ય મેળવ્યા વગર, એટલે કે આપણે 28 નો ઘન નથી કરવાનો, -15 નો ઘન નથી કરવાનો કે -13 નો ઘન નથી કરવાનો. સમજી ગયા તમે? સીધું આના દ્વારા. પણ કન્ડિશનિંગ આ ત્રણેયનો સરવાળો 0 થવો જોઈએ. પણ આવા દાખલામાં તમને એવી જ રકમનું સેટિંગ બેહાડેલું હોય કે સરવાળો 0 થાય, બરોબર? આમાં જો વેકાની નિશાની ફેરવી નાખું તો હવે આ સરવાળો 0 ન થાય. તો તમે આ દાખલા આવી રીતના ન કરી શકો. રેડી? ચાલો, ઓકે. તો હવે આપણે શું કરશું? તો તમારે આવા દાખલામાં સીધું 3xyz વાળું જ વાપરવાનું થશે, ગેરંટી. ઓકે. તો આપણે શું કન્ડિશન મૂકી દેવાની કે સીધી કન્ડિશન મૂકી દેવાની. કેવી કન્ડિશન મૂકી દેવાની? અહીં 28 પ્લસ -15 પ્લસ -13 ઇક્વલ ટુ 0 હોવાથી આમ લખી નાખવાનું. રાઈટ? બધા દાખલા 28 નો ઘન પ્લસ -15 નો ઘન પ્લસ -13 નો ઘન ઇક્વલ ટુ 3 * 28 * -15 * -30. હવે સીધો આ ત્રણેયનો આની સાથે ગુણાકાર કરી દેવાનો. રેડી? તો ચાલો 28 * 84 ઇન્ટુ આ બે જવા છે માઈનસ, એક સાથે જાય પ્લસ 15 * 13 195. ઓકે. 195 * 84 એ હવે તમારે કરી લેવાનું છે. એ તમારો સવાલ. પહેલો દાખલો એમ જ કરવાનો. એની રકમ તમને લખી દઉં છું. -12³ + 7³ + 5³. જો 7 ને 12 12 - 12 0. તરત આવી રીતના કન્ડિશન મૂકી. ઓકે? ગોટ ઇટ? 100%? ઓકે. થેન્ક યુ સો મચ. હવે લાસ્ટ two question in this chapter. એટલે આ બહુપદીઓની કથા આપણે પૂર્ણ જાહેર કરશું. ચાલો, નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલા છે, તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. મિત્રો,
તમે લંબચોરસના ક્ષેત્રફળ વિશે અગાઉ શીખી ગયા છો. ત્યાં તમને શું આવતું? ધારો કે આ આપણો ક્લાસ છે, બરોબર? આપણે લખી રહ્યા કે સ્ટાન્ડર્ડ 9A ના ક્લાસરૂમની લંબાઈ 15 મીટર એન્ડ પહોળાઈ 10 મીટર. તો તેનું ક્ષેત્રફળ શોધો, બરોબર? તો આનું ક્ષેત્રફળ આપણે કેમ મેળવીએ? a into b કરીને મેળવીએ. 15 into 10 equal to 150 મીટર સ્ક્વેર. આમ કરીએ, આમ કરતા અર્થો કરીએ તો તેનું ક્ષેત્રફળ આવ્યું 150 મીટર. એટલે કે આ બનેલો છે તો એનો જવાબ એક જ આવે, 150 મીટર. 150 મીટર સ્ક્વેર, કારણ કે તમારી પાસે લંબાઈ અને પહોળાઈ ફિક્સ છે. હવે મિત્રો એનાથી ઊંધું, એટલે કે તમને હવે ક્ષેત્રફળ આપી દીધું હોય, ક્ષેત્રફળ આપી દીધું હોય ને લંબાઈ પહોળાઈ શોધવાનું કહે, તો એવું જરૂરી છે કે આનું ક્ષેત્રફળ જો 150 મીટર સ્ક્વેર હોય તો લંબાઈ 15 અને પહોળાઈ 10 જ હોય એવું ફિક્સ છે? કારણ કે આ બંનેનો ગુણાકાર 150 થાય, બીજી એક બેનો 150 ન થઈ શકે. વિચારો, ધારો કે મારી પાસે 100 છે તો 100 ના શું બે જ ભાગ પડે? 20 ગુણ્યા 5. બીજી કોઈ બે સંખ્યાનો ગુણાકાર 100 નો આવી શકે? 10 ગુણ્યા 10 નો થાય, 25 ચોકુ 100 નો થાય. ખબર પડે? બરોબર? 50 ગુણ્યા 2 100 નો થાય. આ તો આપણી પાસે લંબાઈના પહોળાઈ ફિક્સ હતી એટલે એનો એક જવાબ આવ્યો 150. પણ હવે તમને આમાં ઊંધું કીધું છે, તમને ક્ષેત્રફળ આપી દીધું છે, તમારે સંભવિત લંબાઈ પહોળાઈ, સંભવિત એટલે કે શક્યતા, એવું કોઈ ફિક્સ નહીં હોય કે એ બે જ હોય. રેડી? એટલે આપણે એવું કરવાનું છે, બરોબર? તો હવે આપણે આમાં એવું કીધું છે કે લંબચોરસના ક્ષેત્રફળ આપેલ છે સંભવિત લંબાઈ અને પહોળાઈ મેળવો. તો હવે એમાં પહેલો દાખલો છે ક્ષેત્રફળ ઇક્વલ ટુ 25a સ્ક્વેર માઈનસ 35a પ્લસ 12. એટલે કે તમને બહુપદી સ્વરૂપે આપ્યું છે ક્ષેત્રફળ. હવે કેવી બહુપદી છે? તો કે દ્વિઘાત. હવે આપણે મેળવવાનું છે લંબાઈ પહોળાઈ, તો એટલે કે આને તમે અવયવ પાડી દો. અને અવયવ તો આપણે શીખી ગયા. હવે તો સપ્નામાં આવતા હશે, 8માં ભણ્યા, 9માં બી ભણ્યા, હવે તો સપ્નામાં આવતા હશે. તો આને અવયવ પાડી દો. તમે અવયવ પાડી દો એટલે તમને બે કૌંસમાં જવાબ આવે કે નહીં? તો એમાંથી એકને લંબાઈ લઈ લેવાની, એકને પહોળાઈ લઈ લેવાની. હા, તો આના આપણે અવયવ પાડીએ. તો આના અવયવ પાડવામાં બે રીત છે કે નહીં મિત્રો? કઈ કઈ? હાલો કયો દી મને કોણ કહેશે? આના આપણે અવયવ શીખી ગયા છે દ્વિઘાતના. કઈ કઈ બે રીત છે? હા બોલો બોલો. એક પૂર્ણ વર્ગની રીત ને બીજી મધ્યમ વર્ગના ભાગલા. ઓકે, એક્સેલન્ટ, વેરી ગુડ, યુ આર જીનિયસ. તો હવે આપણે જો કે લંબાઈ પહોળાઈ છે ને, એટલે લંબાઈ અને પહોળાઈ બંને અલગ અલગ હોય ને, એટલે હંમેશા ઓલો જ દાખલો હોય, મધ્યમ પદના ભાગલા પાડવાના. કારણ કે જો પૂર્ણ વર્ગ હોય ને તો બંને કૌંસ સેમ આવે. એ બંને કૌંસ સેમ ક્યારે આવે? જો ચોરસનું ક્ષેત્રફળ હોય ને તો. ચોરસના ક્ષેત્રફળમાં તો બધું સરખું જ હોય ને, લંબાઈ બધી લંબાઈ સરખી હોય ને, બરોબર? ત્યાં જ આપણને ખબર પડી જાય કે લંબાઈ અને પહોળાઈ શોધવાની હોય એટલે આ દાખલો હશે ને મધ્યમ પદના ભાગલા વાળો હશે. રેડી? ચાલો. તો જો કે અહીંયા 25 છે એ 5 નો વર્ગ છે, પણ 12 કોઈનો વર્ગ નથી. એટલે કે આ ત્યાં જ ખબર પડી ગઈ કે પૂર્ણ વર્ગ ત્રિપદી નથી. તો આને આપણે કેવી રીતના ભાગ પાડશું?
I wait for you. No problem. ચાલો બધા મંડી આપણો જો ઊંચી આંગળી મંડી છે થવા. Excellent, excellent. I am proud of you. હા જો ઊંચી આંગળી થાય. જો થાય. લાસ્ટ બેન્ચ બોલો બોલો. આના 300 ના આવે ભાગ પાડો કે ગુણાકાર 300 આવે અને સરવાળો 35. નો 30 10 300 પર 30 ને 10 35 થાય. 30 ને 10 કેટલા થાય તમારા ગામમાં? 40 થાય ને. અહીંયા આપણે 35 લેવાના છે. નો ચાલે. ગુણાકાર તમારો સાચો છે 30 10 300, બટ સરવાળો ખોટો પડ્યો ને. બોલો બોલો બેન. 20 ગુણ્યા 15 300. 20 ને 15 35. શાબાશ, યુ આર જીનિયસ. ગ્રેટ વર્ક ફ્રોમ યુ. તો શું કરશું આપણે? આના એવા બે ભાગ પાડ્યા આપણે. કેવા પાડ્યા? 25a નો સ્ક્વેર માઈનસ શું કીધું બેન તમે? 20 15. ઓકે, તો બંને નિશાની કેવી રાખવાની? ઋણ, કારણ કે મધ્યમ પદની નિશાની ઋણ છે. તો માઈનસ 20a માઈનસ 15a પ્લસ 12. પડી ખબર? ઓકે, આ બે પદમાંથી શું સામાન્ય નીકળે? શું નીકળે? 5a. શું નીકળે? 5a. તો અંદર શું વધે? 5a માઈનસ 4. એ તો નીકળી ક્યાં લઈ આવશે? નહીં. આ બે પદમાંથી એક તો પેલા માઈનસ નીકળશે અને બીજું શું નીકળશે? 3. ઓન્લી 3. રેડી? તો ઇન બ્રેકેટ 5a માઈનસ 4. રેડી? ચાલો પાછું આ બેમાં જે કોમન કોસ છે એ પેલા લખીએ. એટલે 5a માઈનસ 4 સેકન્ડ બ્રેકેટ 5a માઈનસ 3. રેડી? હવે આ આપણા બે નામ છે. તો આમાંથી કઈ લંબાઈ કઈ પહોળાઈ તમે જાણો છો? નહીં. તો આ લંબાઈ હોય તો આ પહોળાઈ હોય, બરોબર? અથવા આ લંબાઈ હોય તો આ પહોળાઈ હોય. તો આપણે એ વિશે લખી નાખવાનું. સંભવિત લંબાઈ equal to 5a minus 4 and પહોળાઈ equal to 5a minus 3. લ્યો પૂરું. અથવા એમ લખવાનું કે જો લંબાઈ આ તો પહોળાઈ આ, અથવા જો લંબાઈ આ તો પહોળાઈ આ. એના કરતા ટૂંકું ટચ સંભવિત લંબાઈ આને કહી દેવાની, પહોળાઈ આને કહી દેવાની. પણ સંભવિત લખવું પડે ફરજિયાત. તમે ખાલી લંબાઈ અને પહોળાઈ લખીને આવ્યો તો નો આવે. તમે નથી કરી લીધું આ લંબાઈ છે આ પહોળાઈ છે, એટલે આ તમારે સંભવિત એવું લખવું ફરજિયાત છે. રેડી? ઘણા શિક્ષક મિત્રો જો અને કોની કન્ડિશન લખાવે અને ઘણા સંભવિત લખાવે. બંને ચાલે. આમાં બે રીત છે. આમાં એક પૂરું કીધું. રેડી? હવે બીજો દાખલો છે એ તમને આપું છું હોમવર્કમાં. રેડી? બીજા દાખલાની આપણે રકમ લખી લઈએ. 35y square plus 35 minus 12. તો આમાંથી તમારે આપણે અવયવ કાર્યમાં ઉપયોગ કરવાના છે. રેડી? અને પછી જે બે કૌંસ આવે એમાં સંભવિત પહેલી લંબાઈ બીજી પહોળાઈ. ખાલી અવયવ કરવાના છે એટલું જ ને. હે? નો આવડી જાય? આવડી જાય ને? એ તો તમે બધા સ્માર્ટ છો, સ્માર્ટ. હવે છેલ્લો પ્રશ્ન છે. એટલે આ ચેપ્ટરની કથા પૂરી.
બહુપદીઓની. રેડી? તો 16મો પ્રશ્ન શું કહે છે? 16મો પ્રશ્ન, લંબઘનના ઘનફળ આપેલ છે, તેમના શક્ય પરિમાણ શોધો. પરિમાણ, નોટ પરિણામ. પરિમાણ કીધું છે, પરિણામ નહીં. પરિમાણ એટલે કે માપ, તેના માપ. પરિમાણ એટલે કે ના માપ. હવે મિત્રો, લંબનું ઘનફળ નામ સાંભળ્યું છે કે ક્યાં સાંભળ્યું છે? 8મા ધોરણમાં. ક્યાં ચેપ્ટરમાં? માપન. અરે વાહ, શું વાત છે! તમને બધાને તો બધું યાદ રહે છે મિત્રો. તો એનું સૂત્ર પણ આવડતું હશે ને, લંબઘનનું ઘનફળ. હાલો જી, કોને આવડે છે? ઊંચી આંગળી કરો જી. ઓહ નો, આખા ક્લાસને આવડે છે. શું વાત છે મિત્રો! તો બોલો જી એક સાથે બધા, ધીમે. હો, બાજુવાળા આવી ન જાય, ઓલા આલ્ફા વાળા, જ્ઞાન ભરતી વાળા. હાલો ધીમેથી બોલો, નીચે ન ખબર પડી જાય, મને જ ખાલી હમણાં જ ગણે બી એટલું તો ભાઈ થોડુંક તો LBH. અરે વાહ મિત્રો વાહ. શું થાય? લંબઘનનું ઘનફળ, વોલ્યુમ ઓફ ક્યુબોઇડ ઇક્વલ ટુ LBH. એક્સલન્ટ. LBH એટલે શું હોય? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય ને. એટલે કે ઓલા આપણે પ્રશ્નમાં 2 કૌંસ મેળવતા હતા ને, હવે અહીંયા તમારે 3 કૌંસ મેળવવા પડશે તો જ થાય ને. હે, 3 પદ ટૂંકમાં ગુણાકારમાં. ચાલો, તો તમારા સૂત્ર યાદ થઈ ગયું LBH. એટલે એનું કશું કામ નહીં, પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે આમાં શક્ય પરિમાણ કીધું છે. તમને એમ તો નથી કીધું કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શોધો, તો કાંઈ જરૂર નથી. પણ સૂત્ર બી યાદ તો રહેવું જોઈએ ને. આમાં આવશે જ આપણે બીજા સત્રમાં. રાઈટ? તો આપણે આપ્યું છે ઘનફળ, તો એના પરથી આપણે અવયવ પાડીએ પહેલા. તો આપણે પહેલો દાખલો જે આપ્યો છે, પહેલો દાખલો શું આપ્યો છે? ઘનફળ ઇક્વલ ટુ, પહેલો દાખલો આપણે શું આપ્યો છે? પહેલો દાખલો આપણે શું આપ્યો છે? ઘનફળ ઇક્વલ ટુ 3x² માઈનસ 12x. આ આપણને ઘનફળ આપ્યું છે. જો મિત્રો, આયા તમારી સમક્ષ દ્વિપદી છે. શું છે? દ્વિપદી. તો દ્વિપદીના અવયવ પાડતા તમે શીખી ગયા છો કે નથી શીખી ગયા? શીખી ગયા છો ને? હે? તો દ્વિપદીના અવયવ આપણે કેવી રીતના પાડતા? 8મા ધોરણમાં યાદ કરો જઈ છે યાદ? બીઓ ઓલું કેવું મસ્ત યાદ હતું યાર, આ ભૂલાઈ ગયું. ઓહ નો. હાલો, કાંઈ વાંધો નહીં. તમારી સમક્ષ સાદી દ્વિપદી છે. તમે એવી રીતના ઓળખતા કે નહીં? સાદી અને પૂર્ણ વર્ગવાળી. ઘટ તફાવત આપણે આમાં બી આવી ગઈ. આવી ગઈ? તો આ સાદી દ્વિપદી છે. કેમ ખબર પડી સાદી દ્વિપદી? તો કે આનું કોઈ વર્ગનું ન મળતું હોય, બે બાજુ સ્ક્વેર ન હોય ને, એટલે સમજી જવાનું કે સાદી હોય. પડી ખબર હવે? ઓકે. તો આના આપણે અવયવ કેવી રીતના પાડશું? સામાન્ય કાઢીને. તમે 8મા ધોરણમાં કંઈક આવું કરતા, આને બધાને છૂટા પાડતા, ખબર છે? આવી રીતના કંઈક. પણ એવું હવે આપણે નથી કરવાનું 9માં. તો ત્યાં તમે શીખાવતા ને એટલે કરાવતા, અત્યારે ન ચાલે. બરોબર? આપણે સીધું જ સામાન્ય કાઢતા આવડવું જોઈએ. એક ઘાત બે કાઢતા, બસ, બીજી કોઈ વાત નહીં. રેડી? તો આવું તમે રફ કામ કરી શકો, નો ડાઉટ, બટ દાખલાની અંદર આવું નહીં કરવાનું. રેડી? આપણે કિંમત બગડી જાય. તો આ બેમાંથી શું સામાન્ય નીકળે? તો કે એક તો જો 3 × 1 = 3 ને 3 × 4 = 12, તો 3 નીકળે કે ન નીકળે?
નીકળે ને પછી x નો વર્ગ અને x એમાંથી x નીકળે નો નીકળે નીકળે ને બસ આ નીકળી ગયું સામાન્ય શું વધે અંદર આ અંદર 3 નીકળી ગયા x વર્ગમાંથી એક x નીકળી ગયો એટલે x વધે નો વધે પછી માઈનસ વધે નો વધે પછી 3 શેર 12 શેર વધે નો વધે x નો હોરો બાય 2 હોય મૂંઝ્યું આવો પૂરો લ્યો આ સામાન્ય પડી ગયો અવયવ પડી ગયા હવે આનો આગળ કઈ થાય શું થાય ગુણાકાર એ તો પાછો આનો ગુણાકાર કઈ પાછા નો આવે પાછું હવે કઈ નો થાય સીધું સંભવિત લંબાઈ પહોળાઈ ઊંચાઈ મિત્રો આમાં તમને ત્રણ પદ દેખાય છે દેખાય છે ત્રણ પદ નથી દેખાતા બે જ દેખાય છે ઓ નો તો શું કરશું મને તો કઈ દેખાય છે કોઈને હા ઉચ્ચાંકની કરશો એવું 1 2 3 4 દોડી બાજુ વાળી પૂછે કે ને 6 7 અને તો સારો રિસ્પોન્સ છે વાંધો નથી ચાલો આપણે જ કહી દઈએ આ 3 છે એકલો નો કહેવાય x છે એકલો નો કહેવાય અને x - 4 એકલો નો લ્યો તો કે એવું જરૂરી છે કે 3x ભેગા રાખવાના હે આને આનો ક્ષેત્રફળમાં દાખલો પૂછે ને તો 3x ભેગા કરો x - 4 અલગ થઈ જાય તો આ લંબાઈ થઈ જાય આ પહોળાઈ થઈ જાય પણ આપણે સિચ્યુએશન એવી છે આને આપણે લંબાઈ કહી દઈએ આને પહોળાઈ કહી દઈએ આને ઊંચાઈ કહી દઈએ લ્યો હા રેડી ઓકે બડી ખબર ઓકે એક્સેલેન્ટ ચાલો લાસ્ટ સમ ઓફ ધીસ ચેપ્ટર second sum is volume equal to 12 k y square plus 8 k y minus 20 k તો જો આવી મિત્રો તમે જુઓ તો દ્વિઘાત બહુપદી છે હવે દ્વિઘાત બહુપદી હોય ને તો છેલ્લું પદ અચળ હોવું જોઈએ ખાલી અચળ પદ હોવું જોઈએ આમાં k ભેગા છે તો ત્રણેય છે કે નહીં તો એ k ને તમારે પેલા સામાન્ય કાઢવો પડે અને ઉપરાંત આમ જો આમાંથી કંઈક નીકળતું હોય તો કાઢી શકાય બરોબર રકમ નાની થઈ જાય તો હવે શું કરશું આપણે ત્રણેયમાંથી કોમન કંઈક તો 12 8 અને 20 એમાંથી કંઈક કોમન કાઢી લઈએ શું કોમન નીકળે ખબર છે 4 કારણ કે 4 તેની 12 4 2 8 4 40 ઘણા મિત્રો બે કોમન કાઢે તો બે કોમન કાઢે તો 6 વધે આ 4 વધે અહીંયા 10 વધે પાછું એમાંથી કંઈક નીકળતું હોય મોટો અવયવ સામાન્ય કાઢવાનો સમજાણો હોય તમને બે બી નીકળી શકે એનાથી મોટો 4 છે ને આ હમણાં ટેસ્ટમાં એવું કરેલું છે કે વ્યક્તિએ એટલે મને ખ્યાલ છે બરોબર મોટો અવયવ સામાન્ય કાઢવાનો રેડી હવે k પણ નીકળી જાય ઓકે તો હવે જો y શું વધે 3 k નીકળી ગયા y સ્ક્વેર રેડી પ્લસ 4 to 8 k નીકળી ગયા શું વધ્યું y માઈનસ 4 5 k નીકળી ગયા હવે આ એનો દૂધ પર ફાયદો છે છેલ્લે 4k હવે આને આપણે અવયવ પાડ દેવાનું 5 તેરી 15 કેવા 15 -15 તો વચ્ચેનું પદ બાદબાકીથી છૂટું પડે તો 15 ના ભાગ કરો ગુણાકાર 15 બાદબાકી 2 થાય ને એવું ચાલો કોણ કહેશે હા બોલો 5 તેરી 15 5 તેરી 2 ઇનવી રે excellent you are genius I am proud of you ચાલો તો 5 તેરી 15 બાદમાં 3 જાય તો 2 હવે આયા મધ્યમ પદ કેવું છે પ્લસ તો મોટું પ્લસ જેટુ માઈનસ તો 5 ના 3 માં કોણ મોટું 5 તો 5 ની નિશાની પ્લસ રાખશું 3 ની નિશાની માઈનસ રાખશું ચાલો તો 3y સ્ક્વેર હવે મિત્રો
આયા 3 છે ને તો આ બાજુમાં 3 લઈ આવો તો ચાલે બરોબર તો હું પહેલા લખીશ -3y પછી લખીશ +5y -5 જો સામાન્ય કેનો બીજા ઓલું તમે આયા 5y લખો આયા -3y લખો તોય ચાલે હો એવું કઈ જરૂરી નથી क्या मतलब बरोबर तो 4k આ બેમાંથી શું કોમન નીકળી જાય 3y બીજું પદ જ આખું નીકળી જાય તો શું વધે y 1 વધે પ્લસ આ બેમાંથી 5 કોમન નીકળે તો ત્યાં બી y 1 વધે ઓકે આ 4k એમના દૂધપાકમાં હવે જો આ y 1 અને બીજો કૌંસ આવશે 3y 5 ક્લિયર આમાં જગ્યા થાય કૌંસ આપેલું હોય 4k તો આ 4k લેવું પડશે નકર શેર થઈ જાય તમે શેર ને 100 ગણાને અલગ રાખો p ને અલગ રાખો આની અલગ રાખો આની અલગ રાખો તો શેર કૌંસ થઈ આપણે 3 મિનિટ કામ છે આ સંભવિત લંબાઈ 4k પહોળાઈ y 1 and ઊંચાઈ 3y 5 આ તમારો સવાલ મિત્રો આયા આપણે આ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર થી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું જો તો ક્યુ થવા માંડ્યું હજી કઈ ડિસાઈડ નથી કર્યું મેં ઓકે એ આપણે ખબર પડી જશે સરપ્રાઈઝ રાખવું છે આપણે રેડી મને આશા છે કે આ ચેપ્ટરમાં તમને મોસ્ટ ઓફ આવડી ગયું હશે જ્યાં ડાઉટ હોય ત્યાં કોઈ ચિંતા કર્યા વગર ફોન અથવા મેસેજ કરીને તમે પૂછી શકો છો કાંઈ બી ડાઉટ હોય આ તો હોય તોની વાત છે કોઈ ચિંતા ગભરાયા વગર બી ફ્રેન્કલી તમે મને ફોન કે મેસેજ દ્વારા પૂછી શકો છો ઓકે લેસનમાં બી તમારા આજે જે પ્રશ્ન કરાવ્યા તે ગણી લેવાના છે એ તો જો હું સૂચના નાખી દઈશ ઓકે ત્યાં સુધી આપણે રજા લઈએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીશું ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર